બેંકમાં તમે પૈસા મૂકો બરોબર, એક તો બેંક પાછી આપે તો સારું બરોબર કે નહીં? અને વ્યાજ ના આપે તો તમે મૂકો? તો ના મૂકો. તમે લેવા જાઓ ને એવું કે વ્યાજ વ્યાજ કશું ના મળે તો તમારું મોઢું કેવું થઈ જાય? એમ સ્વામીજી આપણે જે કંઈ કરીએ છીએ ને, માળા ફેરવીએ, ઘણા તો સ્વામીજી 11 માળા ફેરવામાં તો હાથ દુખી જાય, કેટલી વખત આમ કરે, 11 માળામાં આમ કરે, અને ખાવાના ચમચા આમ ગણે નહીં કે 108 થઈ ગયા કે નહીં. હા, હકીકત તમે જોશો, આ બધા અધ્યયન અને રિસર્ચના વિષયો છે. માળામાં એનો હાથ દુખી જાય. અમે હમણાં વૃંદાવન ગયા હતા, ત્યાં પેલો પલાશ દંડ હતો, આમ માળા કરવી ને એમ, તો ત્યાં ગૌમુખી હતી, માળા હતી, બધું જે સાહિત્ય હતું ને એ બધું આમ ઢગલા બંધ પડેલું. પેલો દંડ જે હતો ને, પલાશ દંડ, એ એક જ હતો. આમ મને એવો વિચાર આવ્યો, આ એક જ કેમ હશે? આ બધું આટલું બધું ક્વોન્ટિટીમાં પડ્યું છે ને, આ પણ જીવની વૃત્તિ જ નહીં. તમે સમજ્યા? એટલે વેચાય જ ઓછું. કહેવા એવું માંગુ છું કે આપણે નસીબદાર એટલા માટે છે કે આપણા કલ્યાણનો સંકલ્પ સ્વામીજીએ કર્યો, શ્રીજી મહારાજે કર્યો. जीव को भ्रमरूप करने के वास्ते आया. संकल्प ए है